જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન પાઠ 3. મિત્રો, આજના લેક્ચરમાં આપણે બુદ્ધિનું જે સ્વરૂપ છે તેનો અભ્યાસ કરવાનો છે અને જે બુદ્ધિના સિદ્ધાંતો છે એનો અભ્યાસ કરીશું. મિત્રો, બુદ્ધિનું સ્વરૂપ છે એ ક્યાંથી, તો કે એની વ્યાખ્યા ઉપરથી છે એ નિર્મિત છે. તો એના સ્વરૂપના જે ટોટલ 5 મુદ્દા છે એનો આપણે અભ્યાસ કરીએ તો પહેલો મુદ્દો એમ કહે છે કે બુદ્ધિ એ વિભિન્ન બોધાત્મક અને માનસિક શક્તિઓનો સરવાળો છે. કઈ કઈ શક્તિ કીધી? બોધાત્મક અને માનસિક. એટલે જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણી બુદ્ધિ કામમાં લાગે છે. કલ્પના કરીએ છીએ, કોઈ પણ આયોજન કરીએ છીએ ત્યારે એ પ્રકારની શક્તિને છે કયા નામે ઓળખવામાં આવે છે? બુદ્ધિ તરીકે. તો મિત્રો જોઈએ એમાં કે બુદ્ધિ એ વિભિન્ન બોધાત્મક અને માનસિક ક્ષમતા કે શક્તિનો સરવાળો છે. જેમ કે તર્ક, વિચારણા, કલ્પના અને નિર્ણય ક્ષમતા વગેરે બુદ્ધિના પાસા છે. એટલે આપણે જ્યારે એમ કહી રહ્યા હોય કે હું વિચારી રહ્યો છું તો આપણે ત્યારે કોનો ઉપયોગ કરી રહ્યા હોય છે? બુદ્ધિનો. હું તર્ક કરી રહ્યો છું, હું કલ્પના એટલે કે ભવિષ્ય વિશે વિચારી રહ્યો છું. તો આ તમામ બુદ્ધિમાં જે એના પાસા છે તેમાં આનો સમાવેશ થાય છે. આથી કહી શકાય કે બુદ્ધિ એક સમગ્રલક્ષી માનસિક શક્તિ છે. સમગ્રલક્ષી માનસિક શક્તિ એટલે શું? તો કે જે બધી જગ્યાએ કામમાં લાગે ને એવી શક્તિને કઈ શક્તિ કહેવાય છે? સમગ્રલક્ષી. શારીરિક, માનસિક, રાજકીય, ધાર્મિક, આધ્યાત્મિક તમામ જગ્યાએ કામમાં લાગે એવી શક્તિને સમગ્રલક્ષી શક્તિ કહે છે. અને આવી સમગ્રલક્ષી શક્તિ એ કોણ છે? આપણી બુદ્ધિ. પછી આવે છે કે બીજો મુદ્દોમાં અમૃત રીતે તર્ક કરવાની શક્તિ. પણ મિત્રો, અમૃત પહેલાં આપણે મૃત શબ્દનો અર્થ છે સમજીએ. જળ, ચેતન અને સજીવ તત્વને મૃત કહેવાય. તો અમૃત એટલે જેને જોઈ શકાતું નથી. તો બુદ્ધિનો ઉપયોગ તો કરીએ છીએ પણ એને જોઈ શકાતી નથી કે મારા મગજના આ ખૂણામાં આટલી જગ્યાએ બુદ્ધિ પડેલી છે. ફક્ત એનો અહેસાસ થાય છે. તો એમાં છે બુદ્ધિ એ અમૃત રીતે તર્ક કરવાની ક્ષમતા છે. અમૃત તર્ક કે ચિંતન એવી માનસિક ક્ષમતા છે જેની મદદથી વ્યક્તિ શાબ્દિક, ગાણિતિક, વૈજ્ઞાનિક નિયમોને સરળતાથી સમજી શકે છે. જેમ કે ન્યાય, પ્રામાણિકતા, સજ્જનતા એ એવા શબ્દો છે કે જેનું પ્રમાણ કે માપન થઈ શકતું નથી. એટલે બુક પ્રમાણે મૃત કે આકૃતિના રૂપમાં દર્શાવી શકાતા નથી. માની લો કોઈ જજે છે ન્યાય આપ્યો હોય તો ન્યાય કાં તો સાચો હોય કાં તો ખોટો હોય. આપણે એમ ન કહેવાય કે આ જજે 60% સાચો ન્યાય આપ્યો છે અને 40% કેવો આપ્યો છે? ખોટો. કારણ કે ન્યાયને છે એ આંકડામાં માપી શકાય નહીં. પછી આપણે એમ ન કહી શકાય કે કોઈ વ્યક્તિ સજ્જન છે તો આ વ્યક્તિ 3 કિલો સજ્જન છે કે 4 કિલો સજ્જન છે. ટૂંકમાં તમને સમજાય શું કહેવા માગું છું? કે પ્રામાણિકતા, સજ્જનતા આ બધા એવા શબ્દો છે કે જે અમૃત રીતે છે. ને એવો જ શબ્દ એ કયો છે? બુદ્ધિ. બુદ્ધિનું માપન થઈ શકે છે પણ આંકડાકીય માહિતીમાં નહીં. પછી જેને મૃત કે આકૃતિના સ્વરૂપમાં દર્શાવી શકાતા નથી આવા અમૃત શબ્દના અર્થને સમજવાની ક્ષમતા એ બુદ્ધિ છે. પછી ત્રીજું આવે છે બુદ્ધિ એ સમસ્યા ઉકેલ મેળવવાની ક્ષમતા છે. જ્યારે આપણે કોઈ સમસ્યામાં ફસાઈ ગયા હોય તો ત્યારે એ સમસ્યામાંથી બહાર આપણે કોણ કાઢે છે? તો કે આપણા વિચારો નહીં પણ આપણા વિચારો જેના થકી છે એવી આપણી બુદ્ધિ. એમાં બુદ્ધિ વડે વ્યક્તિ આંતરસૂઝની મદદથી સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે. સમસ્યા ઉકેલ માટે પૂર્વ અનુભવનો લાભ પ્રાપ્ત કરી શકે છે. મહાવરા, તાલીમ કે અનુભવમાંથી શીખીને વર્તનને વધારે છે એ વ્યક્તિ અસરકારક બનાવી શકે છે. એટલે ટૂંકમાં મિત્રો અહીં આપણે એમ કહેવા માંગે છે કે જ્યારે આપણે સમસ્યામાં ફસાઈ ગયા હોય ને ત્યારે આંતરસૂઝ આપણે આ સમસ્યામાંથી બહાર કાઢે છે.
આંતરસૂઝ એટલે શું? તો કે અચાનક આવતો વીજળીનો ઝબકારો, વિચારનો ઝબકાર. બીજા પાઠમાં આપણે જે કોહલરનો ચિમ્પાન્જી ઉપરનો પ્રયોગ જોયો ને, ત્યાં આંતરસૂઝ હતી કે જ્યારે આપણે ઘણા બધા વિચારો કરીએ, ઘણા બધા ઉપાયો કરીએ અને ત્યારે એક પણ વિચાર કે એક ઉપાય આપણે કામમાં ન લાગે ને અચાનક કોઈ વિચાર આપણે જો એ સમસ્યામાંથી બહાર કાઢી નાખે ને, તો એવા વિચારને કયા નામે? આંતરસૂઝ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે ચોથો મુદ્દો, ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયા અને નિર્ણય લેવાની ક્ષમતા. બુદ્ધિના કારણે વ્યક્તિ ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયા કરે છે અને જીવનના વાસ્તવિક ધ્યેય નક્કી કરવામાં, પરિસ્થિતિનું યોગ્ય રીતે અર્થઘટન કરવામાં, અસરકારક રીતે તર્ક કરવાના અને જીવનમાં સામાન્યથી માંડીને વિશિષ્ટ કાર્ય કરવામાં નિર્ણય લેવામાં બુદ્ધિ ઉપયોગી છે. એટલે જીવનમાં જ્યારે સારા નિર્ણયો લેવાના હોય, સાચા નિર્ણય લેવાના હોય, કોઈ યોગ્ય લક્ષ્યવાળું આપણું હોય એવું કામ પૂરું કરવાનું હોય, તો ત્યારે આપણે બુદ્ધિ શું કરે છે? મદદ કરે છે. પછી આવે છે બુદ્ધિ એ વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા છે. કોની સાથે? વાતાવરણ સાથે.